જય દ્વારકાધીશ। આજરોજ દ્વારકા તાલુકાની મીઠાપુર જિલ્લા પંચાયત સીટના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અને સભામાં આજે આવવાનું થયું। જિલ્લા પંચાયતના ઉમેદવાર ઉદયભાઈ એકદમ શિક્ષિત છે, MBA ભણેલા છે, એકદમ નાની ઉંમરના એટલે 22-23 વર્ષની ઉંમર છે। અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અહીંયા તો શિક્ષિત મતદારો છે, પણ દ્વારકા તાલુકામાં જોઈએ તો વિપક્ષોની કોઈ દિશા દશા નેતૃત્વ કંઈ છે જ નહીં। માત્ર ને માત્ર ઇલેક્શન લડવા માટે ખાલી ઔપચારિકતા પૂરતું છે। અહીંયા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વિશ્વાસ છે, સમર્થન છે, આદરણીય મોદી સાહેબના નેતૃત્વ પણ વિશ્વાસ છે। ચોક્કસ દ્વારકા તાલુકાની 16 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, એમાં કોઈ શંકા નથી। દ્વારકાધીશની કૃપાથી સ્પષ્ટ અને જંગી બહુમતીથી બધા ઉમેદવારો જીતશે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન બનશે એવો અમને સ્પષ્ટ વિશ્વાસ છે। ધન્યવાદ। દ્વારકા તાલુકાની જે બેઠકો છે એની માથે દરેક જગ્યાએ કોઈ ક્યાંય પણ જાહેર સભા હોય છે, ક્યાંય પણ ઓફિસના ઉદ્ઘાટનો જે હોય છે એ રીતે અત્યારે મીઠાપુરની અંદર ઓફિસ અને સારી એજ્યુકેટેડ મતદારો છે અને જે નરેન્દ્રભાઈના વિકાસ, નરેન્દ્રભાઈના વિચાર અને દેશ માટે શું થઈ રહ્યું છે એની પૂરી જાણકારી ધરાવે છે। ને અહીંયા 4 સીટ છે ટોટલ અને એક જિલ્લા પંચાયતની છે, જેમાં સારામાં સારું અત્યારે વાતાવરણ છે। અને અહીંયા જે દ્વારકાની તાલુકાની સીટો 16 અને 3 એ પૂરેપૂરી બીજેપીમાં ચૂંટાશે, કારણ કે સામે કોઈ એવો ઉમેદવાર નથી અથવા તો ઉમેદવાર મળ્યા નથી। એક ઘરના 5-5, 6-6 ઉમેદવાર રહ્યા છે, પછી એક ઉમેદવાર 3 કે 4 જગ્યાએ ભર્યું છે, એટલે કાંઈ છે જ નહીં। અમને તેમ લાગે ચૂંટણી જ નથી, કારણ કે જો વિરોધ પક્ષનું કાંઈક બળ હોય તો ચૂંટણી જેવું માહોલ લાગે, પણ અમારા જ્યાં શિવ થયા રાખે છે। એટલે આ ચૂંટણી બધી સીટો પૂરેપૂરા લીડથી ચૂંટાય છે। શિવ